હાલો, જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી, જય સિયારામ। આજે એટલી ખુશી થાય છે કે આપણે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો તારીખ આવી ગઈ છે। 1 જાન્યુઆરીથી 15-14 જાન્યુઆરી સુધીની તારીખ છે અને બધા રામ ભક્તો ઉત્સવમાં આનંદમાં છે। બધાને ખૂબ ખૂબ અભિનંદન। આપણું સપનું સાકાર થઈ રહ્યું છે। જે સપનામાં વિચાર્યું હતું કે ક્યારેક આપણે અયોધ્યામાં રામ મંદિર બનશે, કેટલા વર્ષો બાદ આપણું સપનું પૂરું થઈ રહ્યું છે। અને ખાસ જણાવવાનું કે આજે તો એક એવા નવા સમાચાર આવ્યા કે સુરતમાં જે એક સાડી તૈયાર કરવામાં આવી છે, જે સાડી જે આપણા કાપડના વિભાગના કયા ભાઈએ કરી છે એ તો ખ્યાલ નથી, પણ સાડીની અંદર કે પેલા શ્રવણ કાવડ લઈને જાય અને જે એનું મૃગ જાણીને રાજા દશરથ એનો શિકાર કરે અને એનું મૃત્યુ થાય છે। ત્યાંથી તે માંડીને ભગવાન શ્રી લંકામાં જઈ રાવણને મારીને માતા સીતાજીને લઈ આવે ત્યાં સુધીના બધા પ્રસંગ 2 પટ્ટાની અંદર છે કે રામ વનમાં જાય નહીં, દશરથ રાજા યજ્ઞ કરે અને રામ ભગવાનનું પ્રાગટ્ય થાય, પછી રામ મોટા થઈને ઋષિમુનિના આશ્રમમાં જે વિદ્યા શીખવા જાય, પરત આવીને રાજતિલક થાય અને દશરથ રાજા વસનનું જે પાલન કરી અને રામ વનમાં જાય, ત્યાંથી તે કેવટની નાવમાં બેહે, પ્લસ જે વનમાં જાય પછી માં સીતાજીનું હરણ થાય, એની શોધમાં ભગવાન જાય, હનુમાનનો ભેટો થાય, પછી હનુમાનજી સીતાજીને ખોજમાં લંકામાં જાય અને માતાને વીંટી આપે, પ્લસ પછી લક્ષ્મણજી મૂર્છિત થાય, હનુમાનજી સંજીવની બુટી લઈ આવે અને સીતાજીને પછી રાવણનો વધ કરીને સીતાજીને પાછા લઈ આવે, ત્યાં સુધીનો બધો પ્રસંગ રામાયણનો જે મેન મુખ્ય મુદ્દા આવે એ 2 પટ્ટાની અંદર લખ્યું છે। ને રામ 14 વર્ષ વનમાં જાય તો 14 ભાષામાં શ્રી રામ જય શ્રી રામ એ આખી હાડીમાં લખેલું છે અને આ હાડી શ્રી માં સીતાજીને પહેરાવવામાં આવશે જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા થાય ને ત્યારે। આ કેવો અવસર હશે અને લાવો હશે, એ ભાઈએ કેટલા દિલથી આ સાડી બનાવી છે। એટલે આ સાડી અમારે તો આવી વોટ્સઅપમાં અમારે જોવાઈ ગઈ, બહુ મસ્ત એ ભાઈની ડિઝાઇનરી બહુ સરસ છે અને સુરતથી સાડી અયોધ્યા જાહે તો આ બહુ સરસ મજાના સમાચાર છે અને બધાએ રામ ભક્તો બહુ ઉત્સાહમાં છે ને ફરીથી દિવાળી જેવો માહોલ થઈ જાય, ઘરે ઘરે શ્રી રામની ધૂન થાહે, ગામો ગામ શ્રી રામના ચોખા જાહે અને અયોધ્યા પાછી નગરી જેમ દિવાળી મનાવાય આપણે એવી રીતે દિવાળી જેવો જ માહોલ થઈ જાય, ઘરે ઘરે દીપ પ્રાગટ્ય થાહે, એટલે બહુ ખુશીનો માહોલ થાહે। જય સિયારામ, સીતારામ। આજે મને એમ થયું કે હાલો આ મને મુદ્દો આવ્યો તો મેં કીધું એક વિડીયો બનાવી દઉં અને જે કોઈ રામ ભક્તો હોય, જે કોઈ પણ મારી આ વિડીયો જોવે તો કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય ગિરનારી। મળ્યા બીજા બ્લોગમાં।